હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ શિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે તો આ ઉપાય બહુ સરસ મજાનો તમારા માટે છે. અહીંયા આપણે માત્ર ને માત્ર આમળાનું એક એવું વેટ લોસ ડ્રિંક્સ બનાવીશું કે જે આ વેટ લોસ ડ્રિંક્સ પીવાથી નેચરલ રીતે તમારું વેઇટ લોસ થાય, તમારું ફેટ લોસ થાય અને ઘણી બધી રીતે તમારા શરીરની અંદર તમને ઉપયોગી રહે. મિત્રો, સૌથી પહેલાં કેવી રીતે આપણે આ જ્યુસ બનાવવાનું છે, એની અંદર કઈ કઈ વસ્તુ ઉમેરવાની છે જેના કારણે આપણું વેઇટ લોસ ડબલ થાય અને એ ઉપરાંત આપણા શરીરની અંદર કેટલા બધા ફાયદાઓ થવાના છે, એ દરેકે દરેક વિડીયો મેં આ એક એક વસ્તુ જ્યારે એડ કરી ત્યારે કહી દી છે. ખરેખર તમારું વજન નથી ઘટતું, 30 વર્ષ જૂની ચરબી છે, લટકતી ફાંદ છે, તમારું શરીર એકદમ ઢીલું પડી ગયું છે, સ્નાયુ તમારે ટાઈટ કરવા છે, તમારા બોડીને સશક્ત કરવું છે, તો હજી સમય છે. માર્કેટમાં ઘણા બધા એવા આયુર્વેદિક ઘરેલું હર્બ્સ મળે છે કે જેની મદદથી તમે તમારું વેઇટ લોસ પ્લાન કરી શકો છો. તમે એની મદદથી તમારું ઇઝીલી મહિનામાં 7 થી 8 કિલો વજન ઘટાડી શકો છો. અને સાથે સાથે એ ઘરેલું હર્બ અત્યારે સસ્તા મળે છે. માર્કેટમાંથી લાવો અને સ્ટોરેજ કરી આખા વર્ષ દરમિયાન તમે ઉપયોગ તમારી હેલ્થ માટે કરી શકો છો. મિત્રો, અહીંયા આપણે જે શિયાળામાં બજારમાં મળતા ઘરેલું હર્બ્સનો ઉપયોગ કર્યો છે, એ ઘરેલું હર્બ્સ એન્ટીઓક્સિડન્ટ્સ, એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝથી ભરપૂર છે જે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચલો આ આમળાનું જ્યુસ મેં કેવી રીતે બનાવ્યું છે, કઈ કઈ વસ્તુ લેવાની જેના કારણે એ વધારે સારું બને, તો એના માટે જોઈએ એક સરસ મજાનો સિમ્પલ વિડીયો. પસંદ આવે તો દિલથી લાઈક કરશો, શેર કરશો. સૌથી પહેલાં અહીંયા આપણે આ વેટ લોસ ડ્રિંક્સ બનાવવા માટેની જે સામગ્રી છે એની આપણે વાત કરીશું. તો આ જે સામગ્રી છે એ સામગ્રીમાંથી આપણે સરસ મજાનું વેટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે. વેટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે. સૌથી પહેલાં અહીંયા આપણે આમળા લેવાના છે. આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી રહેલું છે, એન્ટીઓક્સિડન્ટ્સ રહેલું છે. સાથે આમળાની અંદર જે એસિડ છે એ એસિડ આપણા પાચન તંત્રને ઠીક કરે છે, સાથે સાથે આપણા ખાધેલા ખોરાકનું પાચન કરે છે અને સાથે સાથે આપણા શરીરની અંદર ડિટોક્સિકરણ કરે છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે આમળા લેવાના છે. 3 આમળા આ એક ગ્લાસ વેટ લોસ ડ્રિંક્સ માટે લેવાના છે. આમળાની અંદર હાજર રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરના ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. તો અહીંયા આપણે આમળા હોય એને આવી રીતે સૌથી પહેલાં તો આપણે આ જે આમળા હોય એને સૌથી પહેલાં આવી રીતે આપણે સારી રીતે આમળાને ધોઈ લેવાના છે. એ પછી ઝીણા ઝીણા એના પીસીસમાં ડિવાઈડ કરી દેવાના છે. આમળા છે એ તમારા શરીરની અંદર સૌથી પહેલાં તમારા પાચન તંત્રને ઠીક કરે છે, સાથે તમારા શરીરની જઠરાગ્નિ શાંત કરે છે. આમળાની અંદર હાજર રહેલું એસિડ તમારા શરીરની અંદર ગેસ, આફરો, એસિડિટી જેવા જે રોગો હોય છે એમાંથી તમને બચાવવાનું કામ કરે છે. એટલા માટે આપણે અહીંયા આમળાનો ઉપયોગ કરવાનો છે. તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં આમળાના એકદમ નાના નાના પીસીસ કરી લેવાના છે. આ એક ગ્લાસ વેટ લોસ ડ્રિંક્સ અત્યારે આમળા જે માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે, તો નિયમિત રીતે લીલા આમળાનું સેવન કરવાનું છે. અને પછી આપણે આમળાની સુકવણી કરી એનો પાવડર ઘરે જ બનાવી સ્ટોર કરી નિયમિત રીતે આપણે આમળાના પાવડરનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા આવી રીતે આપણે આમળાને સમારી લીધા છે. રોજ એક આમળું તમે હળદર મીઠામાં આથેલું ખાઓ તો પણ તમને નથી આંખોના નંબર આવતા. આંખોની રોશનીમાં વધારો કરે છે આમળા. રાત્રે સૂતા પહેલાં ત્રિફળા પાવડર હોય છે એને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ગરમ પાણી કરીને પી જવાય. હુંફાળું ગરમ પાણી ઉકાળો તો તમને એક જ મહિનામાં આંખોના નંબર ઉતરી જાય છે. એટલે અસરકારક છે આમળા. આમળા આપણા પાચન તંત્રને ઠીક કરે છે. આમળા આપણા શરીરની અંદર રહેલી ચરબી ઓગાળે છે, ડિટોક્સિકરણ કરવાનું કામ કરે છે. હવે બીજું આપણે આદું લેવાનું છે. આદું કાબુલી ચણાનો દાણો હોય એ
અથવા તો અંગૂઠાના પહેલાં વેઢા જેટલું આદું લેવાનું છે. આમળાની સાથે જ્યારે તમે આદુનું સેવન કરો છો ત્યારે તમારા શરીરનું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થાય છે, એકદમ મજબૂત થાય છે. તમારા શરીરની બધી જ ચરબી ઓગળવા લાગે છે, કારણ કે આદુ છે એ તમારા શરીરની અંદર તમને તાકાત આપે છે. તમારા શરીરના જે ઢીલા પડી ગયેલા સ્નાયુ છે એને આદુ કસાવમાં લાવવાનું કામ કરે છે. 1 કલાક સુધી તમે જીમમાં જાઓ, જે તમારું પાચન તંત્ર મજબૂત થાય એ નેચરલ રીતે આમળા કરે છે. સાથે આદુ 1 કલાક તમે જીમમાં જાઓ અને જે શરીરનો કસાવ આવે છે, એટલે બોડી હોય તમારું શરીર છે એને જે શેપ આવે છે એ લાવવાનું કામ કુદરતી રીતે આદુ કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણા સમાજની અંદર સુવાવડ પછી એટલે કે પ્રસૂતિ બાદ સ્ત્રીને 1.5 મહિના સુધી સૂંઠની લાડુડી ખવડાવવાની પ્રથા છે. શું કામ છે? તો કે સૂંઠ છે એ 1.5 મહિના સુધી જો કોઈ સ્ત્રી ખાય તો પ્રેગ્નન્સી દરમિયાન બાળકને જન્મ દરમિયાન જે એના શરીરના પેટના સ્નાયુ ખાસ કરીને ઢીલા થઈ ગયા છે, 9 મહિના સુધી બાળકને એને માતાના ગર્ભમાં રહ્યું છે અને જે બાળકના સ્ત્રીઓનું જે પેટના સ્નાયુ ઢીલા થઈ ગયા છે એ ફરી 1.5 મહિનામાં એને કસાવલાવી અને સ્ત્રીને પોતાનું શરીર આપવાનું કામ કરે છે સૂંઠ. તો સૂંઠમાં એટલી તાકાત છે કે તમારા શરીરને ઢીલું પડવા નથી દેતું. માટે તમારે ફિટ રહેવું છે, ફાઇન રહેવું છે, સશક્ત રહેવું છે, શરીરને વધારાની ચરબી વગરનું બનાવવું છે. તમારા શરીરની અંદર તમને સ્નાયુ મજબૂત રાખવા છે. સ્નાયુના દર્દ થતા હોય, હાડકાના સાંધાના દુખાવા હોય તો એ લોકો નિયમિત રીતે જો સૂંઠનો ઉપયોગ કરે તો એમને એ મટે છે. તો અહીંયા આપણે ખાસ કરીને આદુનો ઉપયોગ આપણા શરીરને એક્સ્ટ્રા ચરબી છે એ ઓગાળવા માટે, સાથે પાચન તંત્રને મજબૂત કરવા માટે અને આપણા શરીરના કસાવ માટે કરીશું. તો આ વેઇટ લોસની અંદર સૌથી મહત્ત્વની એક ત્રીજી વસ્તુ છે એ છે ફુદીનાના પાન. અહીંયા અડધી વાટકી આપણે ફુદીનાના પાન લેવાના છે. હું એક જ સાથે ઘણો બધો ફુદીનો લાવી અને આવી રીતે સ્ટોર કરું છું. નિયમિત રીતે કોથમીર અને ફુદીનાનું જ્યુસ સવાર સાંજ પીવાનું, જેના કારણે આપણી સ્કિન છે ને એ સારી રહે, સાથે આપણા ખરતા વાળના પ્રશ્ન, પાચન તંત્રના પ્રશ્ન ન થાય. તો અહીંયા જે ફુદીનો છે એ આપણા વિશ્વભરની અંદર સૌથી ઝડપથી ઉગી નીકળતી એવી વનસ્પતિ છે કે તમારા હેલ્થ માટે ખૂબ જ સારી છે. તમે આદુને સૂકવી એનો સૂંઠ પાવડર કરી શકો છો. ફુદીનાના પાનને સૂકવી એનો ફુદીનાનો પાવડર બનાવી શકો છો. તમે આમળાને સૂકવી આમળાનો પાવડર બનાવી શકો છો. અને 12 માસ આવી રીતે પાવડરના રૂપમાં સ્ટોર કરો, અથવા તો આ બધી જ વસ્તુ છે એને સૂકવી નાખો, જેમ જરૂર પડે એમ એનો પાવડર બનાવો અને પછી તમારા હેલ્થ માટે તમે ઉપયોગમાં લઈ શકો છો. આ ઘરેલું આયુર્વેદિક હબ છે. હવે આપણે ફુદીનાની અંદર પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ છે, જે આપણા અંદરના અવયવો માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા હ્યુમન બોડી એટલે માનવ શરીરના જે અંશ છે, ઓર્ગન્સ છે, તે મેગ્નેશિયમ, પોટેશિયમના બનેલા છે, જેના માટે ફુદીનો ખાવો ખૂબ જ ઉપયોગી છે. આપણા શરીરના અંદરના ડિટોક્સિકરણ માટે આમળા ખૂબ જરૂરી છે. આપણા શરીરના અંદરના અવયવોને વિટામિન્સ, મિનરલ્સ પૂરું પાડે છે અને સાથે સાથેને સ્ટ્રોંગ બનાવે છે આદુ. તો અહીંયા આપણે આ 3 એવી વસ્તુ લીધી છે કે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તો શિયાળામાં પણ જો તમે આ ઘરેલું હર્બનો ઉપયોગ કરશો તો તમારે ક્યારેય હોસ્પિટલ નહીં જવું પડે એની હું ગેરંટી આપું છું. તો હવે આપણે કેવી રીતે આ સરસ મજાનું વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવું એની વાત કરીએ. ફુદીનાના પાન, આદુ અને આમળા, આ 3 વસ્તુ છે એ આપણે ઉમેરી દઈએ મિક્સર જારમાં. અને હવે આની સાથે તમારે સંચળ નથી ઉમેરવાનું, નમક નથી ઉમેરવાનું. શું કામ નથી ઉમેરવાનું? તો એની અંદર જે આપણે નેચરલ આયુર્વેદિક રેમેડી બનાવીએ છીએ, તો જ્યારે નમક અને સંચળ બંને આ જ્યુસમાં મિક્સ થશે તો એની રાસાયણિક પ્રક્રિયા એવી થશે કે જેનું રિઝલ્ટ તમને 100% નહીં મળે. તો અહીંયા આપણે 100% રિઝલ્ટ જોઈએ છે. તો સાથે આપણે એક બીજી વસ્તુ એડ કરીશું, એ છે 7 થી 8 મરીદાણા. આ મરીદાણાના કારણે તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે. પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત બને છે. આ મરીદાણાનો પાવડર બનાવી તમે કોઈ પણ ખોરાકમાં છંટકાવ કરશો તો એ પથરા જેવો ખોરાક પણ પચી જાય છે. એટલી આ મરીદાણા તાકાત રાખે છે. નિયમિત રીતે 2 થી 3 મરીદાણા રોજ ખાવાથી તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું, ઉલટાનું ફાયદા થાય છે. હવે આપણે કેવી રીતે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવું? તો હું અહીંયા વધારે પાણી નથી ઉમેરતી, માત્ર 2 થી
3 ચમચી જેટલું જ પાણી ઉમેરું છું, પીસાય એટલું. લીડ કવર કરીશું અને સરસ રીતે આપણે આ વેઇટ લોસ રિંગ્સ બનાવી લઈશું. તો ખરેખર આ વેઇટ લોસ રિંગ્સ અમેઝિંગ છે. હવે આપણે તૈયાર કરેલું આ જે બધી જ વસ્તુ છે એમાંથી સરસ મજાનું વેઇટ લોસ રિંગ્સ બનાવી લઈએ અને એ પછી એનું જ્યુસ કેવી રીતે આપણે ઉપયોગમાં લેવાનું છે એ હું તમને જણાવીશ. તો અહીંયા આપણું સરસ મજાનું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. આદુ અને મરીના કારણે આપણું આ જ્યુસ થોડું તીખાશવાળું બનવાનું છે. હવે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી અને સરસ રીતે હલાવી લઈશું. તો આવી રીતે થોડું પાણી પહેલાં ઉમેરવાનું અને પછી તમારે આવી રીતે હલાવી લેવાનું. હવે આપણું 1 ગ્લાસ જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. તો આ જ્યુસને આપણે ગાળી લેવાનું છે અને ગાળીને અને સરસ રીતે આપણે એનું સર્વ કરીશું. તો નિયમિત રીતે સવારે નરણા કોઠે આ વેઇટ લોસ રિંગ્સ પીવાથી તમારું વજન પણ ઘટે છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. આપણે અહીંયા ગાળી લેવાનું છે. હવે આપણે જોઈએ તો એકદમ સરસ રીતે અને આ જે કૂચો વધ્યો છે આ તમે એક સરસ મજાની ફેસ પર પેસ્ટ લગાવી શકો છો. તમારા ફેસ માટે ખૂબ જ ઉપયોગી એવું ફેસ પેક નેચરલ રીતે સાબિત થશે. આની અંદર થોડું મધ અને મલાઈ ઉમેરવાની છે અને તમે ફેસ પર લગાવશો તો તમારી સ્કિનમાં એકદમ નેચરલ નિખાર આવે છે, ફેશિયલ કરેલા જેવો તમને નિખાર મળે છે. તો અહીંયા સરસ મજાનું આ વેઇટ લોસ રિંગ્સ બની ગયું છે. આ વેઇટ લોસ રિંગ્સ એક એવી વસ્તુ છે કે જે તમારા શરીરની અંદર એક રીતે નહીં ઘણી બધી રીતે ઉપયોગી છે. અહીંયા મેં નમક વગરનું પ્લેન બનાવ્યું છે. તમે સ્વાદ પ્રિય છો, તમારી જીભની તમારે ટેસ્ટ આપવો છે તો માત્ર સંચળ 1 ચપટી ઉમેરી શકો છો. તો નિયમિત રીતે સવારે નરણા કોઠે આ વેઇટ લોસ રિંગ્સ પીવો. 1 જ મહિનામાં સૌથી પહેલાં તમારી પેટની ચરબી ઓછી થશે. આ વેઇટ લોસ રિંગ્સ પીધાના બીજા જ દિવસથી તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થશે, ગેસનો પ્રોબ્લેમ, એસિડિટીનો પ્રોબ્લેમ્સ આપોઆપ દૂર થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો 1 મહિનામાં 7 થી 8 કિલો વજન ઘટાડવું હોય તો નિયમિત રીતે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવાનું છે. સાથે સાથે તમારા શરીરની અંદર તમારે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની છે. તમારા ડાયટમાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે. તમારી ભૂખ કરતાં ઓછું જમવાનું, ઘરનું જમવાનું, લો કેલેરીયુક્ત આહાર ખાવાનો છે અને સાથે સાથે આ નેચરલ એવું આમળાનું જ્યુસ તમને મજા આવશે પીવાની. આ ટેસ્ટી લાગશે કારણ કે આપણે ઘણી બધી એવી વસ્તુ ઉમેરી છે જેના કારણે વધારે ટેસ્ટી બને છે. તો ખરેખર આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવો અને આ કહ્યું એમ કે ભૂખ કરતાં ઓછું જમો, ડાયટ ફોલો કરો, ઘરનું જમો, બહારનું બિલકુલ બંધ કરી દો. તમારા ભોજનની અંદર વધારે પ્રમાણમાં કાચા સલાડ ઉપયોગમાં લો. સાથે સાથે તમારું ડાયટની અંદર તમે ઘઉં, ખાંડ અને મેંદાની વસ્તુ બંધ કરી દો. તીખી તળેલી વસ્તુ બંધ કરી દો. દિવસમાં 2 થી 3 હૂંફાળું ગરમ પાણી પીશો અને સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં દાળ અને કઠોળનું સેવન કરશો. અને નિયમિત રીતે ફિઝિકલ એક્ટિવિટીઝમાં કશું જ ન કરો તો થોડા યોગા અથવા ચાલવા જાઓ. આટલું કરશો એટલે 1 જ મહિનામાં તમે કંટાળી ગયા છો કે વજન નથી ઘટતું, વેઇટ લોસ નથી થતું, છતાં પણ તમારું વજન ઘટવા લાગશે. 30 વર્ષ જૂની ચરબી છે એ પણ તૂટવા લાગશે તમારા શરીર. કારણ કે અહીંયા જે આપણે વસ્તુ લીધી છે એ છે ચરબીની દુશ્મન. આ દરેકે દરેક વસ્તુ એવી છે કે જે નેચરલ રીતે તમારું વેઇટ લોસ કરે છે. તો ખરેખર મિત્રો સરસ મજાનો વિડીયો માત્ર ને માત્ર તમારા માટે છે. પસંદ આવે તો દિલથી લાઈક કરશો, શેર કરશો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.